કેશોદ તાલુકાના મેસવણ ગામે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય કેશોદ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો। બ્રહ્માકુમારી દક્ષા દીદી દ્વારા વિદ્યાર્થીઓને રક્ષા કવચ બાંધી વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડાવ્યો હતો। પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા શ્રીમતી S.H. ગાર્ડી વિદ્યાલય મેસવાણમાં રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે બ્રહ્માકુમારીના બહેન શ્રી અમિતાબેન ગોરિયા ઉપસ્થિત રહ્યા હતા અને આ પાવન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે બહેન દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થીઓને રક્ષા કવચ બાંધવામાં આવેલ અને તમામને રાખડી બાંધી હતી। તેમજ આ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપવામાં આવેલ અને જણાવેલ કે આ પ્રસંગે હું આપ સૌ પાસેથી ભેટ સ્વરૂપે સંકલ્પની અપેક્ષા રાખું છું। કાર્યક્રમમાં વ્યસન મુક્તિ માટે આહવાન કર્યું હતું। તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વચન આપવામાં આવેલ કુલ 5 પ્રકારના સંકલ્પ લેવડાવી અને એક નવી પહેલ કરેલી સમાજ વ્યસન મુક્ત થાય એવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી ભગવાનજીભાઈ દેત્રોજા, મંત્રી શ્રી સૌજીભાઈ કનેરિયા, શાળાના આચાર્ય શ્રી ડોક્ટર B.M. દેવડિયા અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। અંતે પુસ્તક દ્વારા બહેનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંગે તમામ બાળકોને નાસ્તો સંસ્થાના આજીવન સભ્ય અને સેવાભાવી એવા મોહનભાઈ ઘોડાસરા અને કૌશિકભાઈ કાસુંદ્રા દ્વારા કરાવવામાં આવ્યો હતો। નમસ્કાર। મેસવાણ શ્રીમતી S.H. ગાર્ડી વિદ્યાલયમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા બહેનોએ અમારી શાળાની વિઝિટ કરી અને આજે રક્ષાબંધનના પાવન પવિત્ર અવસર પહેલા બહેનોએ આવી અને રક્ષાબંધનનું એક સરસ મજાનું મહત્વ સમજાવ્યું। આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ, બહેનો, ભાઈઓ અને સ્ટાફગણને રાખડીનું રક્ષા કવચ બાંધી અને એક એ લોકો દ્વારા પ્રોમિસ લેવડાવવામાં આવ્યું કે સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે આજે સમાજની અંદર યુવા પેઢીમાં જ્યારે વ્યસન અને ફેશનની આદતો પડી છે તેમાંથી કઈ રીતે મુક્ત થવું જોઈએ તેના માટે એક પ્રોમિસ લેવડાવવામાં આવ્યું અને રક્ષાબંધનના આ પર્વને ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે બ્રહ્માકુમારીમાંથી પધારેલા ગોરિયાબેન, અમારી આ સંસ્થાના આજીવન સભ્ય, માજી પ્રમુખ અને આજે બ્રહ્માકુમારીની અંદર સતત કાર્યરત એવા સેવાભાવી વ્યક્તિ મોહનભાઈ ઘોડાસરા એ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને તમામ સભ્યો દ્વારા આવી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી। આભાર।